સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકોને સંપર્ક કરી ફિશિંગ અને બ્લેકમેલિંગ કરવાના કેસમાં મુંબઈથી એક આરોપીને ઝડપી પાડ્યો છે। ફરિયાદ મુજબ આરોપી સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ મહિલા ડોક્ટરો અને ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરતો હતો। ત્યારબાદ ઓનલાઈન ફિઝિયો સેવાઓ માટે દબાણ કરી વોટ્સએપ પર બીભત્સ વિડીયો અને ફોટા મોકલી તેમને હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ મળી હતી। ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીની ઓળખ કરી હતી। ત્યારબાદ પોલીસે ટીમ મુંબઈ ખાતે કાર્યવાહી કરી આરોપી તુષાર શર્મા મુંબઈના રહેવાસીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવ્યું હતું, જેમાં જે મહિલા ડૉક્ટર છે એમનો નંબર જે આરોપી છે એમને ગૂગલ આડ મારફતે મેળવીને એમને સંપર્ક કર્યું અને એમને એમ કીધું કે મને ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, મારું એક્સિડન્ટ થઈ ગયું છે। અને જ્યારે મહિલા ડૉક્ટરે એમ કીધું કે તમે કિસી મેલ ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો, તો પછી જે આરોપી છે એમને પોતાનું ન્યૂડ વિડીયો અને ફોટોઝ વગેરે મોકલીને એમને ફોર્સ કર્યું કે મારે તારે જોડે જ ટ્રીટમેન્ટ કરાવવાનું છે અને એમ કહીને હેરેસમેન્ટ મહિલા ડૉક્ટરનું કરવામાં આવ્યું હતું। આ બાબતની આખી ટેકનિકલ તપાસ પીઆઈ AM મોરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે અને આ ટેકનિકલ તપાસ દરમિયાન ખબર પડી કે જે આરોપી છે નવી મુંબઈનો રહેવાસી છે, એમની ઉંમર 19 વર્ષની છે અને એકલો રહેતો હતો નવી મુંબઈમાં અને ધોરણ 7 પાસ છે અને એમનું કદાચ છેલ્લા 2-3 મહિનામાં કંઈ એક્સિડન્ટ થયું હતું અને એમના જે શરીર છે એમાં એક ટાટુ પણ છે, જે ન્યૂડ વિડીયોમાં પણ દેખાય છે। તો એમની ધરપકડ આપણી ટીમે નવી મુંબઈ ખાતેથી કરી છે।